હાલાકી આ તો તમને ગલા વોટરફોલ હું એક્સપ્લોર કરાવું છે, બાકી આપણે તો જવાના છે ગલતેશ્વર. અને કે આવી રીતના અમે આગળ બી 2-4 વાર આવ્યા છે. અને આ પહેલાં જ્યારે અમે આજથી 5 વર્ષ પહેલાં અહીંયા આગળ આવ્યા હતા ત્યારે આટલું બધું કચરું નહોતું, કારણ કે ત્યારે આટલું બધું પોપ્યુલર બી નહોતું આ ગલા વોટરફોલ. 2, 3, 4 પાર્કિંગ છે, બધા જે ઓલમોસ્ટ ફૂલ છે, તમે જોઈ શકો છો. તમને હા આ રીતના બાળક હોય કે તથા મોટા હોય પર પર્સન 50 રૂપિયાની ટિકિટ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. હવે અત્યારે હું છું ગલા વોટરફોલ, પાર્ટ વોટરફોલ, જે સુરતથી માત્ર 25 કિલોમીટર દૂર છે. મારી પાછળ તમે જોઈ શકો છો. હવે અમે આજે ફેમિલી સાથે પિકનિક પાર્ટી માટે, એક નાની પિકનિક પાર્ટી કરવા માટે ફેમિલી સાથે ઘરેથી આપણે સામાન લઈને બધો ખાવા પીવાનો તથા છોકરાઓને એન્જોય કરાવવા માટે નાવાનો બધો સામાન લઈને નીકળ્યા છે. તો ઘરેથી આપણે બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ કરીને નીકળ્યા છે, તમે જોઈ શકો છો. અને અત્યારે હું છું ગલા વોટરફોલ. આ તમે મારી પાછળ જોઈ શકો છો. આજે રવિવારનો દિવસ છે ને અહીંયા પણ બહુ ઘણું બધું એવું ક્રાઉડ થાય છે. અને આ બી દિવસે ને દિવસે બહુ સુંદર નાહવાની જગ્યા છે. અને દિવસે ને દિવસે આ બી એટલો જ પોપ્યુલર થતો જાય છે સુરતી લોકોમાં. સુરતની આજુબાજુવાળા ઘણા લોકો અહીંયા આગળ દિવસે ને દિવસે અહીંયા નાહવા માટે આવે છે. આ એક સ્મોલ વોટરફોલ ટાઈપનો વોટરફોલ છે. અને અહીંયા મોટા લોકો બી બહુ સરસ રીતના નાહી શકે એમ છે, અને નાના બાળકો બી બહુ સરસ રીતના નાહી શકે એમ છે. ખાલી સેફટીના ભાગરૂપે તમારે જે પથ્થર ઉપરની લીલ જામેલી હોય ત્યાંથી લપસી જવાય છે અને પડી જવાય છે. તો અહીંયા આગળ પથ્થર તમને વાગી શકે છે અને નુકસાન બી કરી શકે છે. તો એટલું ધ્યાન રાખો. બાકી મજા આવે એવી ખૂબ સરસ જગ્યા છે આ. તો ચાલો હું તમને અહીંનું એક્સપ્લોર કરાવું અને તમને બતાવું કઈ રીતના લોકો એન્જોય કરી રહ્યા છે અહીંયા આગળ તે. અને આ જે તમે જુઓ છે, આ જે તમે એ સ્વિમિંગ પુલ ટાઈપ છે. અહીંયા ડૂબાતું નથી. હાલાકી નાના છોકરાઓને માટે રિસ્કી છે, એટલે નાના છોકરાઓને અંદર પડવા નહીં દેવાના, પણ મોટાઓ માટે તો બેસ્ટ છે. આ એક સ્વિમિંગ પુલ ટાઈપ છે. આ બહુ સરસ એવું અહીંયા આગળ એન્જોયમેન્ટ, અને મીઠું પાણી છે એકદમ તાપીનું. તમે જોઈ જ શકો છો આ લોકો કેટલા એન્જોય કરે છે. ખાલી બસ સેફટીના ભાગરૂપે આ જે પથ્થર દેખાય છે ત્યાં પથ્થર ઉપર તમે શાંતિથી નિરાતે ઉપર તમારે ચાલવું, કારણ કે સ્લીપ ખાઈ જાઓ તો હાથમાં વાગી જાય, પગમાં વાગી જાય, હાથ પગ ભાગી શકે છે. તો એ રીતના તમારે થોડુંક ધ્યાન રાખી અને એન્જોય કરી શકો છો. બાકી તમે જોઈ જ શકો છો કેટલી મજા આવે એમ છે. અને હા મિત્રો, બીજી એક વાત, આ તમે જુઓ અહીંયા આગળ. આ પહેલાં જ્યારે અમે આજથી 5 વર્ષ પહેલાં અહીંયા આગળ આવ્યા હતા ત્યારે આટલું બધું કચરું નહોતું, કારણ કે ત્યારે આટલું બધું પોપ્યુલર બી નહોતું. આ ગલા વોટરફોલ, પાર્ટ વોટરફોલ આનું નામ છે. પણ દિવસે દિવસે જેમ આ પોપ્યુલર થતું જાય છે ને તેમ તમે અહીંની ગંદકી અને કચરું તમે જોઈ શકો છો. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. અને જે તે અહીંયા આગળ જેના અંડરમાં, ગલા ગામના અંડરમાં આવતું હોય કે જેના અંડરમાં આવતું હોય એ લોકો બી આને ચોખ્ખાઈ, સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે. ખાસ તો આપણે પબ્લિક જ એટલું ધ્યાન રાખીએ તો આ એક મસ્ત એવો ટુરિસ્ટ સ્પોટ અત્યારે બની ગયેલું છે, જ્યાં નાહવાની પણ એટલી મજા આવે અને તમે એક દિવસ આરામથી તમે દિવસ એન્જોય કરી શકો, ટાઈમ સ્પેન્ડ કરી શકો ફેમિલી સાથે. તમે ઘરેથી
પિકનિક પાર્ટી માટે ખાવાનો પીવાનો સામાન લઈને આવો તો અહીંયા આગળ સરસ મજાનું એવા ઝાડવા છે, બેસીને તમે ખાઈ શકો એવું છે. બાકી નાહવાનું તો છે જ છે. મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો ક્રાઉડ. હાલાકી આ તો તમને ગલા વોટરફોલ હું એક્સપ્લોર કરાવું છે. બાકી આપણે તો જવાના છે ગલતેશ્વર, અને આપણે બી આજે નાહવાની તથા ખાવા પીવાની સામગ્રી સાથે લઈને આવ્યા છે પિકનિક માટે. તો આપણે નાહવાનું ગલતેશ્વર છે, તો આપણે નાહવાનો વિડીયો તમને ત્યાં બતાવીશું. તો અત્યારે તો ખાલી હું તમને ગલા વોટરફોલ એક્સપ્લોર કરાવું કે આવી રીતના અમે આગળ બી 2-4 વાર આવ્યા છે અને ખૂબ એન્જોય કર્યો છે. તો તમે બી પરિવાર સાથે સુરતથી માત્ર ને માત્ર 25 કિલોમીટર ગલા વોટરફોલ છે, તો તમે બી અહીંયા આગળ આવી અને એન્જોય કરી શકો છો. મિત્રો ગલતેશ્વરના જેટલા બી 2, 3, 4 પાર્કિંગ છે બધા આજે ઓલમોસ્ટ ફૂલ છે, તમે જોઈ શકો છો. ચારે બાજુ તમને ગાડીઓ જ ગાડીઓ, 4 વ્હીલ તમને દેખાતી હશે. તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો ગલતેશ્વર મહાદેવજીના દર્શન તમે કરી શકો છો. અને અત્યારે અમે પહોંચી ગયા છે ગલતેશ્વર, અને ગલતેશ્વર તમને ક્રાઉડ બતાવું ચારે બાજુ. તો આ છે મિત્રો ગલતેશ્વર ધામ, અને આ શિવજીની વિશાળ પ્રતિમા જેના દર્શન તમે કરી શકો છો. બોલો હર હર મહાદેવ. સંગમ જે તાપી નદીની અંદર નાહવાનું એક સ્વિમિંગ પુલ ટાઈપનું આપણે જે વોટર પાર્કમાં જઈએ છીએ તે રીતના બનાવેલું છે, જેની ટિકિટ કાઉન્ટર, ટિકિટ બારી, આ ટિકિટ બારી છે. અહીં આગળથી ટિકિટ લઈ અને પછી આ રીતના તમે અંદર નાહવા જઈ શકો છો. તો ચાલો હવે અંદર તમને આપણે નાહવાના વિડીયો પણ હું તમને બતાવું. તો વિડીયોની અંદર બન્યા રહેજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
ક્રાઉડ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ગલતેશ્વર નાઈ અને એન્જોય કરી અને હવે પાછા નીકળી આવ્યા છે. તો સાંજનો સમય થઈ ગયો છે અને હવે આપણે આ વ્લોગને અહીં આગળ એન્ડ કરીએ છીએ. તો ગલતેશ્વર મહાદેવનો તથા કરાવ્યો ગલા બી તમે જઈ શકો છો અને ગલતેશ્વર બી તમે આવી શકો છો. તો પોતાના ફેમિલીને લઈને એક મિની ટૂર તમે કરી શકો છો જે સુરતથી નજીકવાળા છે તે, અને એક પિકનિક તરીકે તમે રવિવારને કે હોલિડેને એન્જોય કરી શકો છો. તો આ હતો આપણો ગલા અને ગલતેશ્વરનો વ્લોગ. અને આપણે તમને ગલા બી એક્સપ્લોર કરાવ્યું. તો ગલા અને ગલતેશ્વર બેઉ ફેમિલી સાથે પિકનિક માટે આવવા માટે બહુ સરસ ટુરિસ્ટ પ્લેસીસ છે. તો તમે આવી શકો છો અને ખૂબ એન્જોય પણ કરી શકો છો. તમે જોયું એ પ્રમાણે વિડીયોની અંદર અમે નાહીને તથા ગલા એન્જોય કરીને ખૂબ આખો દિવસ આજે એન્જોયમય રીતના પસાર કર્યો. અને આ જ રીતના તમે મિત્રો ગલા પણ એન્જોય કરી શકો છો. તો તમે મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને નીચે સબસ્ક્રાઈબ અને બેલ આઇકનનું બટન અહીં આગળ આવતું હશે તેને ક્લિક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને લાઈક કરો, શેર કરો તમારા દોસ્તો મિત્રોની અંદર. અને મિત્રો આ બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આવજો, મળીએ એક નવા વ્લોગની અંદર.